નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રનું સુદ્રઢ આયોજન। નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી માં નર્મદાની પરિક્રમા ગત તારીખ 29 માર્ચથી શરૂ થઈ હતી, જે આગામી તારીખ 27 એપ્રિલ 2025 સુધી ચાલશે। પરિક્રમા પૂર્ણ થવાને હજી 10 દિવસ બાકી છે, ત્યારે ગત શનિ રવિની રજામાં શ્રદ્ધાળુઓનો ધસારો અને વધુ ભીડ ઉમટી પડતા હવે ભીડને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓમાં વધારો કરી દેવામાં આવ્યો। આ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સેક્રેટરી, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને પરિક્રમાના નોડલ અધિકારીઓ દ્વારા પ્રેરક માર્ગદર્શન જિલ્લાના અધિકારી કર્મચારીઓને આપવામાં આવી રહ્યું છે। પરિક્રમા હાલમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। રામપુરા ઘાટ ખાતે બૂથની સંખ્યા વધારવાની સાથે જીએટીની સંખ્યામાં પણ વધારો કરી દેવાયો છે। આથી પરિક્રમાર્થીઓ ઝડપથી નદી પાર કરી પરિક્રમા સરળતાથી પૂર્ણ કરી શકે। જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા સંગઠન અને ધાર્મિક આગેવાનો તથા આશ્રમવાસીઓ યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સીઓ સાથે એકમેકના સંકલનમાં રહીને સુંદર કામ કરવામાં આવી રહ્યું છે। હયાત સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે એક્શન પ્લાન ઘડી કાઢી તેનો અમલ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની સૂચનાથી ચારેય ઘાટ પર વધારાના ડોમ, પરિક્રમાર્થીઓની બેઠક વ્યવસ્થા, ખુરશી, સ્નાન માટેના ફુવારા, સમગ્ર રૂટ પર લાઇટની સુવિધા, રેલિંગ, બેરિકેટિંગની મજબૂત કરી દેવાઈ છે। તિલકવાડા અને રેંગણ ઘાટ પર એનાઉન્સ માટે સિસ્ટમ મૂકી પ્રવાસીઓ માટે ચા, પાણી, ORS સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમ નાસ્તો બનાવીને નિઃશુલ્ક સેવા આપી પરિક્રમાર્થીઓ થોડા સમય રોકાઈ શકે તેવી વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે। લોકો રસ્તામાં વિસામો કરતા આવે જેથી ઘાટ પર ભીડ ન થાય તે પ્રકારનું આયોજન કરી પરિક્રમા સતત ચાલતી રહે તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે 50 બોટ હતી, તેમાં 20 વધારાની બોટ મંગાવીને હાલમાં 70 જેટલી બોટની સુવિધા કરવામાં આવી। રેંગણ ઘાટ પર જેટીમાં વધારો કરી હાલમાં 25 જેટલી કરાઈ છે। રેંગણ ઘાટ અને રામપુર ઘાટ ખાતે નાવડીઓના ડીઝલ માટે અનામત જથ્થો ભરીને તૈયાર રખાશે, જેથી નાવડીના સંચાલનમાં સરળતા રહે। નાવડીમાં પરિક્રમાર્થીઓને નવા લાઈફ જેકેટ આપવામાં આવશે। નાવડીમાં બેઠેલા દરેક લોકો લાઈફ જેકેટનો ઉપયોગ કરે તેની પૂરતી કાળજી લેવાઈ રહી છે। પંચકોશી નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સૌ ભાવિક ભક્તો પણ સાથ સહકાર આપી યાત્રાને સફળ બનાવે તેવી અપીલ કરી હતી। નર્મદા જિલ્લા સંગઠનના 100 જેટલા સ્વયંસેવકો પણ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સાથે ખડે પગે રહી પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે, જેઓ પ્રવાસીઓને નાવડીમાં બેસવાનું ધ્યાન રાખી પોલીસ હોમગાર્ડના જવાનો તથા SDRF સાથે શ્રદ્ધાળુઓની સુરક્ષા સલામતી માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છે। ગ્રામ પંચાયતના લોકો પણ આજુબાજુની સફાઈનું ધ્યાન રાખી દરરોજ સફાઈ કરી પરિક્રમા રૂટ પરથી કચરો દૂર કરી રહ્યા છે। તમામ પાર્કિંગ પ્લોટમાં સૂચનાઓના સાઇનબોર્ડ લગાવી શૌચાલયની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। શનિ, રવિ અને જાહેર રજાના દિવસોમાં પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને સુવિધામાં સુધારા વધારા ઉમેરો કરવામાં આવી રહ્યા છે। જિલ્લામાં કાર્યરત કંટ્રોલ રૂમ ખાતે પણ પ્રતિ 2 કલાક પરિક્રમાર્થીઓની સંખ્યાની નોંધ કરવામાં આવી રહી છે। આમ પરિક્રમાર્થીઓની સુવિધામાં વહીવટી તંત્ર દ્વારા 2 ગણો વધારો કરવામાં આવી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત માર્કંડેયજી ઋષિ દ્વારા કરવામાં આવી હતી। જે લોકો આખી નર્મદા પરિક્રમા ન કરી શકતા હોય તેવા શ્રદ્ધાળુઓ પંચકોશી ઉત્તર વાહિની માં નર્મદા પરિક્રમા ચૈત્ર માસમાં કરે તો તેમને 72 કુળ તરી જાય એટલું પુણ્ય મળે છે। મધ્યપ્રદેશમાં નર્મદા 9 સ્થળે ઉત્તર વાહિની સ્વરૂપે રહે છે, જ્યારે ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વિસ્તારમાં રામપુરા ઘાટ ખાતે ઉત્તર વાહિની સ્વરૂપે વહી છે। આ 14 કિલોમીટરની પરિક્રમાનો મહિમા પુણ્ય પુરાણોમાં વર્ણન છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના માર્ગ પર નાના મોટા મંદિરો અને આશ્રમો આવેલા છે। રામપુરા ઘાટ, રણછોડરાય મંદિર પ્રાચીન અને પુરાણો છે, ત્યાંથી લોકો નર્મદા મૈયાનો સંકલ્પ લઈને યાત્રા કરે છે। પંચકોશી પરિક્રમા કરવાથી સ્નાન, દાન ઇત્યાદિ કાર્ય કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે, તે પુરાણોમાં લખાયું છે। પંચકોશી પરિક્રમાની શરૂઆત કીડી મકોડી સ્થળ પરથી થાય છે, ત્યારબાદ માંગરોળ, ગુવાડ, શહેરાવ ખાતે કાચો હંગામી બ્રિજ પાર કરીને તિલકવાડા થઈને માંગણી, નંગેશ્વર, વાસણ, રેંગણ થઈને રામપરા ઘાટ ખાતે યાત્રા પૂર્ણ થાય છે। જે લોકો 3 વાર પરિક્રમા કરે તેને આખી નર્મદા પરિક્રમાનું પુણ્ય મળે છે। માં નર્મદાના દર્શનથી જ ભવના પાપ નષ્ટ થઈ જાય છે તેવું પુરાણોમાં કહેવામાં આવે છે। આમ નર્મદા મૈયાનું પ્રાકૃતિક સૌંદર્ય અને રમણીયતા સૌના મન મોહી લે તેવી મનમોહક નર્મદા મૈયા છે, જે પરિક્રમાવાસીઓનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને વારંવાર પરિક્રમા કરવા આવવાનું યાત્રિકોને મન થાય છે। આ વર્ષે અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમામાં સામેલ થઈ धन्यता अनुभवी है। रिपोर्टर अरबाज खान, बलूची। नर्मदे हर, मैं बम्बई से आया हूँ। मेरा नाम नाथा मुरारी चौहान। मैं कई साल से नर्मदा परिक्रमा करता हूँ। आज के दिन की मेरी तीसरी है। इस साल कुंभ में भी गया था। उस कुंभ मेला का जो था वैसा ही गुजरात सरकार ने इस साल बहुत अच्छा नाव की व्यवस्था बहुत अच्छी की है। तिलकवाड़ा के साइड एक बाजू ब्रिज बनाया है,
तो इस साल व्यवस्था बहुत अच्छी है। सब परिक्रमा से बैठने को कुर्सी है, पानी की व्यवस्था है, मेडिकल व्यवस्था है, चाय पानी की व्यवस्था है, वॉशरूम्स है, नहाने के लिए अलग से शॉवर बना है, महिलाओं के लिए अलग चेंजिंग रूम बना है, पुरुषों के लिए अलग चेंजिंग रूम। ये सब पूरी उत्तर वाहिनी नर्मदा परिक्रमा में दोनों तट पे ऊपर बहुत अच्छी व्यवस्था गुजरात सरकार ने की ही। जगह जगह पे बैठने की व्यवस्था की, बेंच की व्यवस्था की है और अच्छी नाव की व्यवस्था सबसे बढ़िया की है। खाली ये सैटरडे प्रॉब्लम हुआ था, मगर वो भी अपने आने वाले परिक्रमा से 3 दिन की छुट्टी थी लगातार, उस टाइम थोड़ी 4:30 से 10:30 बजे तक भीड़ भाड़ हुई थी, तो भी सब 3-4 घंटे में सब सिचुएशन इधर के सब पुलिसों ने और सब नावियों ने कंट्रोल में किया। बहुत अच्छी व्यवस्था है। मैं आपको सबको आमंत्रित करूंगा कि 27 अप्रैल तक ये परिक्रमा चलने वाली है, इसका ज़रूर आनंद लीजिए। मैं महाराष्ट्र जाता हूँ और सभी को परिक्रमावासी और नर्मदा प्रेमी को करता हूँ कि आप यहाँ पे आएंगे तो गंदगी मत फैलाइए। परिक्रमावासी ही गंदगी फैलाते हैं, तो कृपया आप गंदगी मत फैलाइए। अपना कचरा कूड़े में डालिए। यहाँ कचरे कूड़े रखे हैं, नर्मदा पानी में न स्नान करके आप शॉवर में यहाँ दिया है। प्रशासन को पूरे तरह से सहयोग कीजिए और अपना नर्मदा परिक्रमा जो गुजरात सरकार ने अच्छी व्यवस्था की उसका अवश्य लाभ लो। नर्मदे हर जिंदगी भर। नर्मदे हर आ उत्तरवही नर्मदा परिक्रमा अमे गांधीनगरथी गाम पेथापुरथी अमे 4 भाईओ आवेला छीए। अहींया अमे आव्या सांजे 4:30 वागे ने परिक्रमा चालू करेली है। उत्तरवही परिक्रमा गुजरात सरकार तरफथी खूब सारी व्यवस्था, रोड रस्ता अने रस्तामां लाइट, पाणी अने पाणीनी पण पीवानी पण सारी व्यवस्था है। आ परिक्रमामां आवीने अमने खूब धार्मिक रीते खूब आनंद अनुभवीए छीए। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।